દુકાનદારે જમીન 10 વીઘા લીધી અને ઢાંઢા લીધા અને ખેતી કરવી, દુકાને હાંકવી. શીખણો બહુ, હદબારો શીખણો, લોભિયો. હવે એણે એક પગારદાર માણસ રાખ્યો કે આ ખેતી કરે, હું દુકાન કહું. પછી જે માણસ રાખ્યો હોય ને એને જમવા આપવું પડે. આ ખેતી કરતા સવારમાં ઓલો તો નાસ્તો કરવા બેસે એટલે થાળીમાં ગળની કાકરી મૂકી કે ભાઈ હાલે ખા. તો ઓલો માણસ કે એને હાથી કહેવાતો, બીજા હાથી કે ભાઈ એટલું જ કે ખાવાનું? તો કે ખાતો ખરો, એટલું તો એટલું, ગળ્યું કેટલું, ગોળ નહીં કાંઈ. બોલો તો ખાઈને વાડી આવી ગયો ટાંડાનો હળદનો લઈ. ત્યાં જઈ બે દી 15 દી થઈ ગયા. એટલે આ તો શેઠને એમ થયું હાલ જાઉં ખેતર, કેટલું ખેડાણું, અડધું ફરધું ખેડાઈ ગયું. એ તો ગયો શેઠ વાડીએ. તો ઓલો તો ઢાંઢા જોડી અને એક શાહમાં હાક્યા જ કીધો. શેઠ કયો તો એક જ શાહ કાઢેલું. શેઠ કે એલા પણ આ 15 દી થયા અને તે એટલું જ હાક્યું? શેઠને કે એટલું તો એટલું, પણ ઊંડું કેટલું? બોલો ગળની કાકરીને ગળ્યું કેટલું આવડો કાકા, ઊંડું કેટલું? શેઠ સમજી ગયો કે આ ગળની કાકરી દીધી ને તો એ મેં કીધું હતું કે ભાઈ એટલી તેટલી ગળે કેટલી. આવડાને એવું કર્યું કે ઊંડું કેટલું એમ. એટલે શીકણાની